ગુજરાતમાં વરસાદે જૂન મહિનાના પહેલા સપ્તાહની અંદર જે તારાજી સર્જી છે એના દ્રશ્યો સૌ કોઈ જોયા. દક્ષિણ ગુજરાતની અંદર એ હજુ પણ સુરત, નવસારી, વાપી, વલસાડની અંદર કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં હજી પણ પાણી ઓસર્યા નથી. અને તમામની વચ્ચે હજુ પણ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓને લઈને હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. આજનો દિવસ દક્ષિણ ગુજરાતના એ 4 જિલ્લાઓ માટે હજુ પણ ભારે છે અને આવતીકાલથી ફરી એકવાર ગુજરાત ઉપરથી વરસાદ એ ગાયબ એટલે કે વાદળછાયું વાતાવરણ જે છે તે પણ ગાયબ થઈ જવાનું છે અને વરસાદની નહિવત શક્યતાએ આવનારી નવી સિસ્ટમ ન બને ત્યાં સુધીની વાત કરવામાં આવી છે. શું છે, કયા 4 જિલ્લાઓ, તેના મારફતે આજે વાત કરી વિન્ડીના માધ્યમથી. આપ જો આખું ગુજરાત ઉપર કોઈ પણ જગ્યાએ વરસાદની ક્યાંય સિસ્ટમની સક્રિયતા નથી જોવા મળી. માત્ર ને માત્ર દક્ષિણ ગુજરાતની અંદર સિસ્ટમ સક્રિય હોય તે પ્રકારની સ્થિતિ છે. અને દક્ષિણ ગુજરાતના પણ એ 4 જિલ્લાઓ, કયા 4 જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના? તો દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓની અંદર જો વાત કરવામાં આવે તો નવસારી છે, વલસાડ છે, ત્યારબાદ ડાંગ અને વાત કરવામાં આવે વાપી કે જ્યાં સૌથી વધુ અસર એ જોવા મળી રહી તે પ્રકારની સ્થિતિ છે. અને હાલના તબક્કાની અંદર પણ ત્યાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડે તેવી સ્થિતિ છે. વરસાદની સ્થિતિ પણ ત્યાં દેખાઈ રહી છે. આજના દિવસની વાત કરી રહ્યા છીએ. આજના દિવસે જેમ જેમ સમય જતો જશે તેમ આ સિસ્ટમ જે છે તે દૂર જતી રહેશે. આપ જુઓ, સમય બપોરનો હતો, ત્યારબાદ ધીરે ધીરે સાંજના સમયે આપણે જેમ જેમ આગળ વધશું એમ સ્થિતિ એ ધીરે ધીરે એ વરસાદની એ ગાયબ થતી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ બપોરનો સમય છે. બપોરના સમયે આપ જો સુરત અને તેની આસપાસના ગ્રામ્ય પંથકો છે, વલસાડ છે, વાપી છે, ડાંગની વાત કરવામાં આવે ત્યાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ છૂટાછવાયા સ્થળો પર પડે તેવી સ્થિતિ એ હાલના તબક્કે દેખાઈ રહી છે. આ દક્ષિણ ગુજરાતના 4-5 જિલ્લાઓ, 4 જિલ્લાઓ જે છે ત્યાં અસર દેખાઈ રહી છે. જેમાં અહીંયા નવસારી છે, વલસાડ છે, ત્યારબાદ વાપીની વાત કરવામાં આવે, ડાંગની નીચે વાત કરવામાં આવે ત્યાં સિસ્ટમે સક્રિય હોવાને કારણે ત્યારે વરસાદની સ્થિતિ એ દેખાઈ રહી છે. બપોર બાદ એ સ્થિતિની અંદર બદલાવ આવશે અને સાંજ પડતા પડતા તમામ એ જિલ્લાઓની અંદર જે એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં વરસાદની ક્યાંક નહિવત શક્યતાઓ છે. સાંજના 5 વાગ્યાના સમયની આસપાસ વાત કરવામાં આવે અહીંયા વલસાડ છે, ચીખલીની આસપાસ વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારબાદ થોડા આગળ એટલે કે સાંજના સમયે, રાત્રિના સમયે જો વાત કરવામાં આવે તો વરસાદ એ દૂર સુધી હવે ક્યાંય દેખાતો નથી તેવી શક્યતા હાલ તો અત્યારે અહીંયા દેખાઈ રહી છે. હવે વાત અત્યારે હતી જે સ્થિતિ દેખાઈ રહી હતી એ વરસાદના ફોરકાસ્ટની હતી. વાદળછાયું વાતાવરણ રહેશે કે કેમ, ક્લાઉડ ક્યાંય દેખાઈ રહ્યા છે કે કેમ, કે જેના કારણે વરસાદ પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરી. આપ જુઓ, આ ક્લાઉડની સ્થિતિ છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે, આજના દિવસ પ્રમાણે એ વરસાદ પણ દેખાઈ રહ્યો છે. આપ જુઓ, વલસાડ, વાપી, ત્યારબાદ આસપાસના વિસ્તાર નવસારી ત્યાં વાદળછાયા વાતાવરણની સાથે આજે બ્લુ લાઇન જે આપણને દેખાઈ રહી છે વાદળી, જ્યાં વરસાદની શક્યતાઓ પણ છે અને વાદળો પણ દેખાઈ રહ્યા છે. વાદળોની સાથે ત્યાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ત્યાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડે તેવી સ્થિતિ છે. હવે બીજી તરફ સમય જેમ જતો જશે એમ વાદળો એ ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે. વરસાદની તીવ્રતા પણ ઘટી રહી છે. એટલે કે આજથી વરસાદની તીવ્રતા ઘટે તેવી સંભવત શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને ધીરે ધીરે એ વાદળો ગાયબ થઈ રહ્યા છે અને વરસાદ પણ ધીરે ધીરે ગાયબ થશે. હવે વાત કરીએ સૌરાષ્ટ્ર પંથકની, ત્યાં કેટલા વાદળો છે, ત્યાં શું સ્થિતિ? તો સૌરાષ્ટ્ર પંથકની અંદર આપ જુઓ, ત્યાં પણ વાદળછાયા વાતાવરણ રહેવાની પણ વાત કરવામાં આવી રહી છે. ત્યાં પણ ક્યાંક છૂટાછવાયા સ્થળો પર એ મોન્સૂન ટ્રફના કારણે જે સિસ્ટમો એકસાથે ગુજરાત ફરતી 5 જેટલી સક્રિય થઈ હતી કે જેના કારણે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો, તારાજી સર્જાઈ હતી. એ મોન્સૂન ટ્રફના કારણે ક્યાંક વરસાદ પડે તેવી શક્યતાઓ છે. વાદળો બંધાય, વરસાદ પડે પણ ખરા અને કોઈ જગ્યાએ એવી પણ સ્થિતિ થાય કે કાળા ડિબાંગ વાદળો છવાય પરંતુ વરસાદ ન દેખાય. આપ જુઓ, આ અમરેલી અને તેના આસપાસના પંથકની અંદર વાદળો દેખાઈ રહ્યા છે કે જ્યાં કાળા ડિબાંગ વાદળો છવાય પણ વરસાદ ન પડે અને ક્યાંક પડે તો છૂટાછવાયા સ્થળો ઉપર ધીમી ધારે વરસાદ વરસે તે પ્રકારની સ્થિતિ છે. આ હતી એ વિંડીની જે મારફતે જે આગાહી દેખાઈ રહી હતી કે વરસાદ અને વાદળો ક્યાં દેખાઈ રહ્યા હતા તેની વાત કરી. હવામાન વિભાગ જેમને આગાહી વ્યક્ત કરી છે ગુજરાતના 4 જિલ્લાઓ એલર્ટની જે વાત કરવામાં આવી છે એ 4 જિલ્લાઓ કયા? તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, જે મેપ જાહેર કરવામાં આવ્યો છે એમાં દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓને એલર્ટ આપવામાં આવ્યા છે અને એ પણ નીચેના ગુજરાતના એ 4 જિલ્લાઓ છે. એ 4 જિલ્લાઓની અંદર જો વાત કરવામાં આવે તો નવસારી, તાપી, ડાંગ અને દમણ, વલસાડ
અને દાદરા નગર હવેલી, એટલે કે 2 કેન્દ્ર શાસિત પ્રદેશ છે, દમણ અને દાદરા નગર હવેલીની વાત છે. 4 ગુજરાતના એ જિલ્લાઓ જેમાં નવસારી, વલસાડ, તાપી અને ડાંગની અંદર વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ હાલ દેખાઈ રહી છે છૂટાછવાયા સ્થળો ઉપર. બાકી ગુજરાતના કોઈ પણ જિલ્લાની અંદર કોઈ પણ પ્રકારની એ ચેતવણી નથી આપવામાં આવી. નો વોર્નિંગ એ ગ્રીન ઝોનની અંદર આપવામાં આવ્યું છે, જેની અંદર ગુજરાતના તમામ જિલ્લાઓ આવી જાય છે. બાકી દેખરેખ હેઠળ અથવા તો એલર્ટનેસ જે આપવામાં આવી છે કે જ્યાં જરૂર પડે તો એક્શન લેવા અથવા તો અવેર માટે કે જ્યાં ભારે વરસાદની ચેતવણીની વાત કરવામાં આવી છે, એમાંના 4 જિલ્લાઓને એલર્ટ આપવામાં આવ્યું છે. નવસારીની અંદર પૂર જેવી પરિસ્થિતિ એ ગત 24 કલાકની અંદર જોવા મળી હતી. ત્યારબાદ વાપી, વલસાડ, ડાંગની અંદર પણ ખૂબ સારો એવો વરસાદ વરસ્યો હતો. સુરતમાં, નવસારીમાં હજુ પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી નથી ઓસર્યા, પરંતુ આ તમામની વચ્ચે હવે આવનારા 24 કલાક બાદ ગુજરાત ઉપરથી વાદળો પણ ગાયબ થાય છે. છૂટાછવાયા સ્થળો પર અમુક જગ્યાએ મોન્સૂન ટ્રફના કારણે વરસાદ પડે તેવી શક્યતાઓ છે, પણ જે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો આગાહી કરી રહ્યા છે એ જ પ્રમાણે વિન્ડી મોડલની અંદર પણ આગાહીઓ દેખાઈ રહી છે કે હવે ક્યાંક વરસાદ ન વરસે તેવી પણ સ્થિતિ હાલ દેખાઈ રહી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.